હેલો એવરીવન, વેલકમ બેક ટુ માં ખોડિયાર એજ્યુકેશન. આજના વિડીયોમાં જોવાનું છે FY બીકોમ સેમેસ્ટર 1 માં શાખાના હિસાબ. એમાં આપણે જોઈએ છે દાખલા નંબર 3. રકમની શરૂઆત કરીએ. જોઈએ હવે આ દાખલામાં નવું શું આવે છે. નવરંગ સ્ટોર લિમિટેડ તેની જુદી જુદી શાખાઓને મૂળ કિંમતે માલ મોકલે છે અને શાખાઓ ઉધાર તેમજ રોકડેથી વેચાણ કરે છે. જોજો, આમાં શાખા ઉધાર વેચાણ પણ કરે છે, એટલે આમાં કમ્પલસરી જો કદાચ દેવાદાર ખાતું તો બનાવવાનું આવશે જ, અને આમાં કીધેલું પણ હશે. જો આ રહ્યું છે ને, શાખાનું દેવાદારનું ખાતું, ઉધાર વેચાણ આવ્યો શબ્દ, દેવાદારનું ખાતું આવશે. ચાલો, અમદાવાદ શાખાને લગતી નીચેની માહિતી આપેલી છે. મુખ્ય ઓફિસના ચોપડામાં આપણે શાખાનું દેવાદારનું ખાતું, શાખાના વેપાર ખાતું અને શાખાનું નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે. અહીંયા તમને છે ને કેટલા ખાતા તૈયાર કરવાના કીધા. પહેલા તો આપણું જે નવરંગ સ્ટોરનું ખાતું છે એ આપણી શાખા છે નવરંગ સ્ટોર, તો પહેલા તો આપણી આ શાખાનું ખાતું એક આવશે, પછી બીજી કઈ ખાતું આવશે, એક દેવાદારનું ખાતું આવશે, પછી એક વેપાર ખાતું આવશે અને એક નફા નુકસાન ખાતું આવશે. એટલે શાખા ખાતું, દેવાદાર ખાતું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. પેટા રોકડ ખાતું આમાં નથી આવવાનું. કેમ? પેટા રોકડની કોઈ માહિતી જ નથી આપી અહીંયા. પેટા રોકડ ખાતું નહીં આવશે, એટલે બરાબર છે. નહીં કોઈ શરૂઆતની પેટા રોકડ આપી, નહીં કોઈ આખરની પેટા રોકડ આપી, મોકલેલ પેટા રોકડ, પચુરન ખર્ચ કઈ આપ્યું નથી પેટા રોકડને લગતી વિગત. એટલે અહીંયા પેટા રોકડની કઈ જરૂરત નહીં પડવાની આપણે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે શું જોતા હતા કે ભાઈ કયા ખાતા બનાવવાના, તો આપણે ખાતા બનાવી દીધા કે ભાઈ આટલા ખાતા બનાવવાના છે. બીજા નંબર પર કે કઈ વસ્તુ ક્યાં આવશે, દાખલામાં કઈ કઈ વિગત આપેલી છે. અડધા જણ શું કરે ખબર છે પરીક્ષામાં, ચાલ ભાઈ પેપર આવ્યું, રકમ જોઈ અને ફટાફટ રકમ ઉઠાવવાનું ચાલુ જ નાખે ને પછી નીચે કઈ બીજો પોઈન્ટ આપેલો હોય તો મિસ કરી નાખે અને એના લીધે ભૂલ પડે. તો હંમેશા યાદ રાખજો, જ્યારે પણ તમારી પાસે રકમ આવે એક્ઝામમાં, તમારે પહેલા આખી રકમ વાંચવાની છે. એમાં જોવાનું છે કયા પોઈન્ટ ક્યાં આવશે. ચાલો સ્ટાર્ટ કરીએ. જો સૌથી પહેલા દેવાદાર, તો તમને અહીંયા 1 એપ્રિલ 2010 ને 31 માર્ચ 2011 એટલે શરૂના દેવાદાર અને આખરના દેવાદારની બાકી આપેલી છે. તો એની એન્ટ્રી આપણે થશે શાખા ખાતાની ઉધાર બાજુ શરૂની બાકીમાં, અને શાખા ખાતાની જમા બાજુ અહીંયા આખરની બાકી આપણે લખીએ ને એમાં, અને દેવાદાર ખાતામાં આપણે બાકી લખવાની આવશે. ઉધાર બાજુ બાકી આગળ લાવીએ ને જમા બાજુ બાકી આગળ લઈ ગયા, બાકી વાળો પોઈન્ટ. શરૂની ને આખરની બાકી એ અહીંયા આવશે. તો સૌથી પહેલા આપણે આ શાખા ખાતાની વાત કરીએ. જો આપણે એન્ટ્રી મળતા જ જઈએ, તો સૌથી પહેલા શાખા ખાતામાં આપણે લખીએ અહીંયા ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. શું લખીએ? બાકી આગળ લાવ્યા. અહીંયા તમે શરૂની બાકી પણ લખી શકો. ચાલો, અને અહીંયા આપણે લખી દઈએ લાસ્ટમાં અહીંયા બાકી આગળ લઈ ગયા. પહેલા આપણે બાકી લખી દઈએ એટલે આપણી આખરની બાકી થઈ. ચલો, તો શરૂના દેવાદાર આપેલા છે, તો અહીંયા આપણે લખીએ પહેલા દેવાદાર. ચલો બોલો, શરૂના દેવાદાર કેટલા આપેલા છે? તો ભાઈ 2620. તો આપણે અહીંયા લખી દઈએ 2620 ઇનર કોલમમાં. આખરના દેવાદાર કેટલા આપેલા છે? 3310. તો ચાલો આખરના દેવાદાર અહીંયા લખી દઈએ, દેવાદાર 3310. હવે આ દેવાદાર ખાતાની આપણે એન્ટ્રી આપવાની ને, કયા ખાતામાં? દેવાદારના ખાતામાં આપણે એન્ટ્રી આપવાની, શરૂના દેવાદાર ને આખરના દેવાદાર. ચલો, તો આપણે અહીંયા દેવાદારનું ખાતું આપણે બનાવેલું જ છે. આ રહ્યું આપણું દેવાદારનું ખાતું. ઉધાર બાજુ લખીએ બાકી આગળ લાવીએ. આ દેવાદાર આપણી મિલકત કહેવાય, એટલે મિલકતની હંમેશા ઉધાર બાકી આવે. કેટલી છે બાકી આગળ લાવીએ દેવાદારની? 2620. તો અહીંયા લખી દઈએ 2620, અને અહીંયા જમા બાજુ લખીએ નીચે બાકી આગળ લઈ ગયા. આ આખરની બાકી કેટલી લઈ ગયા આપણે? બાકી આગળ લઈ ગયા 3310. ચાલો, તો આ આપણી બાકી લખાઈ ગઈ, પહેલો પોઈન્ટ આ. હવે આગળ જોઈએ બીજું શું આપેલું છે. આગળ તમને આપેલું છે સ્ટોક. સ્ટોક 1 એપ્રિલ 2010 એટલે આ શરૂનો સ્ટોક કહેવાય. 1 એપ્રિલનો છે 1500. તો હંમેશા આપણે આ બાકી લખીએ છીએ એટલે બાકી અહીંયા આવશે શાખા ખાતામાં ઉધાર બાજુ. ખબર છે ને પેલી 6 બાકી, દેવાદાર, પેટા રોકડ, શરૂનો સ્ટોક, અગાઉથી ચૂકવેલા કોઈ પણ ખર્ચા હોય તે, રોકડ શિલ્લક, આ બધું જે આપેલું હોય શરૂ ને બધું અહીંયા લખવાનું હોય. ચાલો, તો અહીંયા આપણે લખીએ શરૂનો સ્ટોક. ચાલો, કેટલો છે શરૂનો સ્ટોક ભાઈ? તો શરૂનો સ્ટોક છે 1500. તો અહીંયા આપણે 1500 લખી દઈએ. ચલો જોઈએ આપણે આખરનો સ્ટોક આપેલો છે કે? તો હા, જો આ રહ્યો આખરનો સ્ટોક આપણે આપેલો છે 31 માર્ચ 2011. કેટલો છે? 1390. તો અહીંયા લખી દઈએ બાકી આગળ લઈ ગઈએ એમાં આખરનો સ્ટોક. કેટલો આપેલો છે? 1390. તો અહીંયા લખી દઈએ 1390. ચાલો, હવે આ જ સ્ટોકની એન્ટ્રી આપણે ક્યાં કરવાની હોય? શરૂ અને આખરની. બોલે ચાલો હવે આવડવું જોઈએ. નમૂનો તમને આવડે છે અને આની પહેલાના 2 દાખલા બી જોયેલા છે. વેપાર ખાતામાં આવે સ્ટોકની એન્ટ્રી ક્યાં આવશે? વેપાર ખાતામાં. વેપાર ખાતામાં ઉધાર બાજુ આપણે શું લખશું? શરૂનો સ્ટોક.
અને જમા બાજુ નીચે શું લખશું? આખરનો સ્ટોક. ચલો ભાઈ, શરૂનો સ્ટોક કેટલો હતો? તો ભાઈ શરૂનો સ્ટોક હતો 1500, તો અહીંયા લખી દઈએ 1500. આખરનો સ્ટોક કેટલો છે? 1390, તો અહીંયા લખી દઈએ 1390. થઈ ગયો? ચાલો હવે નેક્સ્ટ જોઈએ આગળ શું આપેલું છે. બે એન્ટ્રી થઈ ગઈ, દેવાદારની થઈ ગઈ, સ્ટોકની પણ થઈ ગઈ. ચલો, મુખ્ય ઓફિસેથી મળેલ માલ 5080. બોલો, મુખ્ય ઓફિસેથી માલ મળ્યો, શાખા ખાતાની કઈ બાજુ આવશે? પહેલા તો ઉધાર બાજુ. તો અહીંયા આપણે નીચે લખી દઈએ અહીંયાથી કે ભાઈ શાખાને મળેલ માલ. ખબર છે ને આ વસ્તુ? 3 વસ્તુ પેલી મળતી હતી. એક મોકલેલ માલ, મોકલેલ પેટા રોકડ, મોકલેલ ફર્નિચર. એમાંથી આ મોકલેલ માલનો પોઈન્ટ છે. કેટલો માલ મળ્યો છે ભાઈ? 5080 નો માલ મળ્યો. તો એને આપણે ડાયરેક્ટ બહાર જ લખવાનું હોય, 5080. ચાલો, હવે મોકલેલ માલની બીજી એન્ટ્રી ક્યાં થાય? વેપાર ખાતાની ઉધાર બાજુ. હવે બધી એન્ટ્રી તમને મોઢે આવડવી જોઈએ. હા, તો અહીંયા આપણે લખીએ હમણાં મોકલેલ માલ 5. આ જો આમે અંદર લખા 5080. કેમ? કારણ કે જો પરત કરેલ માલ આપેલો હોય ને તે અમારી માઇનસ થશે. શાખાએ પાછો મુખ્ય ઓફિસને પરત કરી દીધેલો હોય ને તો એ અમારી માઇનસ થાય, એટલે મેં હમણાં અંદર લખું છું વેપાર ખાતામાં. ચલો, એટલે મોકલેલ માલની એન્ટ્રી થઈ ગઈ. જો બીજી આપેલી છે અહીંયા મુખ્ય ઓફિસને પરત કરેલ માલ. તો મુખ્ય ઓફિસને શાખાએ આપણે પરત કરી નાખ્યો તો કઈ બાજુ આવે? શાખામાંથી માલ ગયો, કોને માલ મળ્યો? મુખ્ય ઓફિસને મળ્યો. પરત કર્યો શાખાએ, શાખામાંથી માલ ગયો એટલે જમા બાજુ આવશે. તો અહીંયા જમા બાજુ આપણે લખી દઈએ કે ભાઈ શાખાએ પરત કરેલ માલ. ચલો, શાખાએ પરત કરેલ માલ. કેટલો માલ પરત કર્યો શાખાએ? તો ભાઈ 70 રૂપિયાનો માલ પરત કરી નાખ્યો. તો એને આપણે ડાયરેક્ટ બહાર લખી દઈએ. અને આ 70 ની બીજી એન્ટ્રી ક્યાં થાય? તો અમે હમણાં તમને કીધું આ વેપાર ખાતામાં મોકલેલ માલમાંથી આ પરત કરેલ માલ માઇનસ થાય. પરત કરેલ માલ માઇનસ 70. તો 5080 માંથી 70 રૂપિયા માઇનસ કરીશું એટલે 5010 થઈ ગયું. આ બહાર આવી ગયું. ચલો, આટલું કમ્પ્લીટ. જો બહુ ઇઝી છે, હવે બધું આવડશે તમને. ધ્યાનથી વિડીયો જોજો. આ પરત કરેલ માલ બી કમ્પ્લીટ. ચલો, અહીંયા ધ્યાનથી જો, કુલ વેચાણ તમને આપેલું છે. શું આપેલું છે? કુલ વેચાણ 9350. મોસ્ટ આઈએમપી પોઈન્ટ હોય ને તો કુલ વેચાણનો પોઈન્ટ છે. જો હવે અડધા મિસ્ટેક સ્ટુડન્ટ ક્યાં કરે છે ખબર? અડધા સ્ટુડન્ટ મિસ્ટેક ક્યાં કરે કે ભાઈ કુલ વેચાણ આપેલું છે, ચલો બેઠું વેપાર ખાતાની જમા બાજુ લખી દો. અરે ભાઈ, કુલ વેચાણ શબ્દ વાપરેલો છે તો આંખ ખોલો તમે. કુલ વેચાણ એટલે એની અંદર બે જાતના વેચાણ છે, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ. એ બંનેનો સરવાળો કુલ વેચાણ આવેલો છે. તો આપણે એમાંથી ઉધાર વેચાણ શોધવું પડશે ને રોકડ વેચાણ પણ અલગ પાડવું પડશે ને એની એન્ટ્રી પણ આપણે જે તે ખાતામાં આપવી પડે. એટલે આ પોઈન્ટ તમારા માટે નવો આવ્યો કે ભાઈ દાખલામાં કુલ વેચાણ છે તો એમાં રોકડ ને ઉધાર કેવી રીતે આપણે અલગ પાડીશું. ચલો, તો આની અંદર રોકડ વેચાણ પણ એડ છે અને ઉધાર વેચાણ પણ એડ છે. હવે આપણે એ દિમાગ ચલાવવાનું છે કે ભાઈ રોકડ વેચાણની એન્ટ્રી ક્યાં આવે ને ઉધાર વેચાણની એન્ટ્રી ક્યાં આવે, એટલે આપોઆપ બધું મળતું જશે. જોજો, ચલો જો હવે ધ્યાનથી જોજો. ખબર આપણે શાખા ખાતામાં જમા બાજુ લખતા હતા કે ભાઈ રોકડ ઓબ્લિક બેંક. એના શીર્ષકમાં આપણે શું લખીએ કે ભાઈ રોકડ વેચાણ. પણ આપણી પાસે રોકડ વેચાણ નથી ને એટલે મેં હમણાં અહીંયા ક્વેશ્ચનમાં મૂકું છું કે આપણી પાસે રોકડ વેચાણ નથી એટલે ક્વેશ્ચનમાં એ આપણે શોધીશું. અને વેપાર ખાતામાં તો આપણે કુલ વેચાણ જ લખીએ છીએ, એ તો ખબર છે ને તમને. એટલે વેચાણ પાછા રોકડ વેચાણ ઉધાર, પણ વેચાણ તો આપણે લખીએ છીએ ને વેપાર ખાતામાં. તો જો અહીંયા હું હેડિંગ આપું વેપાર ખાતામાં વેચાણ. યાદ છે ને વેચાણ? વેચાણ કેટલા પ્રકારના આવે? તો ભાઈ બે પ્રકારના, એક રોકડ વેચાણ વત્તા એક ઉધાર વેચાણ. અને આ ટોટલ જે વેચાણ છે એને કહેવાય કુલ વેચાણ. અને આ કુલ વેચાણમાંથી હું વેચાણ પરત માઇનસ કરું પછી જે મને વેચાણ મળે ને એને કહેવાય ચોખ્ખું વેચાણ. શું કયું વેચાણ કહેવાય? ચોખ્ખું વેચાણ. ને આ ચોખ્ખું વેચાણ મારે અહીંયા બહાર લખવાનું હોય. બોલો, ખબર પડી ગઈ ચોખ્ખું વેચાણ કેવી રીતે મળે? વેચાણમાં શું આવે? રોકડ વેચાણ વત્તા ઉધાર વેચાણ એટલે કુલ વેચાણ મળે. એમાંથી વેચાણ પરત માઇનસ કરો એટલે ચોખ્ખું વેચાણ મળે, એ બહાર લખવાનું. બરાબર. ચાલો, હવે અહીંયા આપણી પાસે નથી રોકડ વેચાણ ને નથી ઉધાર વેચાણ, પણ આપણી પાસે કયું વેચાણ છે? તો ભાઈ આપણી પાસે કુલ વેચાણ 9350 છે. ચાલો, તો જો મેં હમણાં 9350 અહીંયા લખી દઉં છું, 9350. હવે 9350 માંથી કેવી રીતે આપણે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ શોધીશું એ આગળ આપણે જોઈશું. હવે બીજો એક શબ્દ જો અહીંયા ઉધાર વેચાણમાં લખ્યો. કયું વેચાણ લખ્યું? ઉધાર વેચાણ. તો તમને આઈડિયા આવી ગઈ હશે કે ભાઈ આપણે દેવાદારનું ખાતું બનાવીએ છીએ તો ઉધાર વેચાણની એન્ટ્રી આપણે દેવાદાર ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ. બરાબર ને? આ ફોર્મેટ મેં તમને શીખવાડેલું જ છે. નમૂના જોઈલા ને એમાં મેં તમને કીધેલું કે દેવાદાર ખાતાની ઉધાર બાજુ જે આવું છે ને એને કહેવાય ઉધાર વેચાણ. તો આ આપણી પાસે નથી. ચાલો, ખબર પડી ગઈ? રોકડ વેચાણની એન્ટ્રી અહીંયા થશે શાખા ખાતાની જમા બાજુ રોકડ ઓબ્લિક બેંકના શીર્ષકમાં. ઉધાર વેચાણની એન્ટ્રી ક્યાં થશે? દેવાદાર ખાતાની ઉધાર બાજુ, જે આપણી પાસે નથી.
ચાલો આગળ જોઈએ, બીજું શું આપેલું છે? આ આપણું થઈ ગયું. ચાલો ગ્રાહકોને કસર, જો ગ્રાહકોને કસર પછી વટાવ દેવાદારને લગતી માહિતી આવી, બોલો કયા ખાતામાં આવશે? આ દેવાદાર ખાતાની જમા બાજુ. ગ્રાહક એટલે દેવાદાર કહેવાય, યાદ રાખજો. તો આપણે અહીંયા દેવાદાર ખાતાની જમા બાજુ લખી દઈએ ગ્રાહકને કસર. ગ્રાહકને કસર. ને આની બીજી અસર ક્યાં આવે? ખર્ચો થયો, ગ્રાહકને કસર થઈ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ચલો કેટલી કસર છે ભાઈ? 32 ની કસર છે, તો અહીંયા લખી દઈએ 32. ને આ જ કસર આપણે ક્યાં લખીશું? તો ભાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું કસર. કેટલી કસર છે? તો 32. થઈ ગયું. ચાલો તો કસરનો પોઈન્ટ પૂરો. હવે આવ્યો ગ્રાહકો પાસેથી પરત આવેલો માલ, એટલે વેચેલો માલ છે એ પરત આવ્યો ગ્રાહક પાસે. તો પહેલે તો આ દેવાદારને લગતી માહિતી થઈ, ગ્રાહકને વેચેલ માલ પરત છે, એટલે પહેલી આની એન્ટ્રી તો આપણે દેવાદાર ખાતાની જમા બાજુ કરી દઈશું કે ભાઈ આ વેચાણ પરત છે. શું છે? વેચાણ પરત. યાદ રાખજો વેચાણ પરત છે. ગ્રાહકો પાસેથી માલ મળ્યો, આપણે વેચેલો માલ મળ્યો છે, તો આની રકમ પહેલા તો કેટલી છે? 58 છે. 58. તો આ 58 આપણે રૂપિયા અહીંયા લખી દઈશું. અને આની બીજી અસર જો અમે આ વેચાણ પરત અહીંયા લખાયું ને તમને, તો અહીંયા 58 લખીશું આપણે. તો પહેલા 12 કેટલું વેચાણ આવે એ અહીંયા કેલ્ક્યુલેટ કરી નાખીએ. 9350. 9300. એક મિનિટ, કેલ્સી નહીં ચાલતું. કઈ નહીં, આપણે છે ને એક અલગ કેલ્સી અહીંયા લઈ લઈએ. અમારું કેલ્સી ચાલતું નથી. કેલ્ક્યુલેટર આ રહ્યું. ચલો જો 9350 માઇનસ કેટલા કરવાના છે? 58. તો અહીંયા આપણે કરીશું 58. 92. તો 92 અહીંયા ચોખ્ખું વેચાણ બહાર આવી જાય. ચલો હવે આપણી પાસે રોકડ ને ઉધાર તો છે જ નહીં હમણાં, એ તો આપણે પછી જોઈશું, એ તો આપણે મળ્યું જ નથી. ચલો હવે આગળ જોઈએ. આટલું આપણું થઈ ગયું. વેચેલ માલની પરતની પણ અસર આપણે આપી દીધી. ચાલો હવે જોઈએ ગ્રાહકોને આપેલો વટાવ. આપેલ વટાવ છે, તો ગ્રાહકોને આપેલ વટાવ, ગ્રાહકને લગતી માહિતી દેવાદારને, તો અહીંયા લખી દઈએ પહેલા ભાઈ આપેલ વટાવ દેવાદાર ખાતાની જમા બાજુ આવશે. એક અસર આની, કેટલા રૂપિયાનો વટાવ છે ભાઈ? 240 નો. અને આની બીજી અસર વટાવ, બોલો આપેલ વટાવ ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જો જેને મારો નમૂના વાળો વિડીયો જોયો હશે ને દરેક ખાતાના નમૂનાની, તો એને આ બધું રમત લાગશે કે ભાઈ આ તો આવડે એમ. તો અહીંયા લખી દઈએ આપેલ વટાવ. કયો વટાવ છે? આપેલ વટાવ. જો મળેલ વટાવ આવતે ને તો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનો. કેટલો છે? 240. ચાલો થઈ ગયો આટલો આપણો. હવે આગળ જોઈએ ગાલખાત. જો ગાલખાત અહીંયા આવી છે, તો ગાલખાતનો પોઈન્ટ આવડે જ છે. ક્યાં લખવાની ગાલખાત? દેવાદાર ખાતાની જમા બાજુ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. દેવાદાર ખાતું એકદમ પાક્કું કરી નાખજો. બરાબર છે? દેવાદાર ખાતું તમને આવવાનું જ છે એક્ઝામમાં. અરે ચલો ગાલખાત આપણી આવશે કેટલી છે? 240. કેટલી છે? એક મિનિટ, 60 છે. 60 ગાલખાત આપણી 60 છે. ચાલો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ એની અસર આપીએ. ગાલખાત 60. ચાલો કમ્પ્લીટ આટલું. આગળ જોઈએ ગ્રાહકો પાસેથી મળેલ રોકડ. જો ગ્રાહકો પાસેથી મળેલ રોકડ, આ તમને શું આપેલું? ચાલો બોલો. મળેલ રોકડ, તો આ પણ આપણે દેવાદારનો લગતો પોઈન્ટ આવ્યો ને. ગ્રાહકો પાસેથી આપણે રોકડા મળ્યા છે. કેટલા મળ્યા છે? 4920. તો અહીંયા લખી દઈએ પહેલે તો દેવાદાર ખાતાની જમા બાજુ. ગ્રાહકો પાસેથી મળેલ રોકડ. બોલો આને ખબર છે શું કહેવાય બીજી ભાષામાં? રોકડ ઉઘરાણી. શું કહેવાય? આ રોકડ ઉઘરાણી આપેલી છે તમને ફ્રેન્ડ્સ. રોકડ ઉઘરાણી યાદ છે ને? આની બીજી એન્ટ્રી ક્યાં આવે છે? શાખા ખાતાની જમા બાજુ રોકડ ઓબ્લિક બેંકમાં રોકડ ઉઘરાણી આવશે. ચાલો કેટલી આપેલી છે રોકડ ઉઘરાણી? 4920. જોયું આ લોકો શું કરે? ખબર પડી ગઈ ને તમને? શબ્દ બદલી કાઢે, તમે ગુચવાઈ જાઓ કે ભાઈ આ શું આપેલું છે એમ. 4920 રોકડ ઉઘરાણી. તો અહીંયા રોકડ ઓબ્લિક બેંકમાં લખી દઈએ આપણે. રોકડ ઉઘરાણી આની અંદર આવે 4920. હમણાં આપણે ઇનર કોલમમાં લખીએ. ચાલો રોકડ ઉઘરાણીનો પોઈન્ટ પૂરો થઈ ગયો. ભાડું કરવેરો. ભાડું અને કરવેરો બોલો શું આવે? પેલા તો ખર્ચ છે. મુખ્ય ઓફિસ જે શાખા પાછળ કરે ને ખર્ચ, તો
પહેલે તો એની એન્ટ્રી આપણે શાખા ખાતામાં કરીએ. શાખા ખાતામાં અહીંયા હેડિંગ આપીએ રોકડ ઓબ્લિક બેંક. શાખા ખાતાની ઉધાર બાજુ પેલા જે ખર્ચા નહીં કરે મુખ્ય ઓફિસ શાખાની પાછળ એ છે. શું છે? ભાડું અને કર. ભાડું વેરો જે છે ને એ છે. કેટલા રૂપિયાનો છે? 180. તો 180 અહીંયા લખી કાઢીએ ઇનર કોલમમાં. અને બીજી એન્ટ્રી એની ક્યાં આપવાની છે? તો ભાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ખર્ચો થઈ ગયો આપણા ભાડું કર વેરો 180 રૂપિયા. ચલો આગળ મજૂરી. જો મજૂરીનો પોઈન્ટ સમજી લેજો. મજૂરી કોઈ પણ દિવસ નફા નુકસાન ખાતામાં નહીં આવે, એ વેપાર ખાતામાં આવે. એ ખરીદીને લગતો ખર્ચો છે એટલે વેપાર ખાતામાં આપણે લખીશું. અને એ આપણે અહીંયા મુખ્ય ઓફિસ જે ચૂકવે ને શાખા માટે, એટલે રોકડ ઓબ્લિક બેંકમાં તો આવે જ અહીંયા ખર્ચામાં આપણા. ચલો તો અહીંયા પહેલા લખી દઈએ શાખા ખાતાની ઉધાર બાજુ મજૂરી. કેટલા રૂપિયાની મજૂરી છે? 600 રૂપિયાની. તો અહીંયા 600 લખી દઈએ. અને આ મજૂરીની અસર ક્યાં આવશે? બીજી તો વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી 600 રૂપિયા. ચાલો કમ્પ્લીટ મજૂરી. પણ હવે આગળ જોઈએ વેપારના સામાન્ય ખર્ચા. વેપારના સામાન્ય ખર્ચા એટલે આપણે એક ટૂંકમાં ખર્ચા જ છે. હવે જો પરીક્ષામાં ભૂલથી વેપાર ખાતાની ઉધાર બાજુ નહીં લખી કાઢતા. આ જે આપણા બધા સામાન્ય ખર્ચા હોય ને, વીજળી ખર્ચ, જાહેરાત ખર્ચ, ઓફિસ ખર્ચા, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, આ બધા ખર્ચા ટોટલ મિક્સ કરીને તમને આપેલા છે 130. તો પહેલે તો રોકડ ઓબ્લિક બેંકમાં લખવાના અહીંયા કે ભાઈ વેપારના સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા કેટલા આપેલા છે? 130. ચલો ને આપણા ખર્ચા જ છે. નફા નુકસાનની કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ વેપારના ખર્ચા. વેપારના સામાન્ય ખર્ચા 130. ચાલો ઓકે, આટલું ડન. પતી ગયું બધું. હવે મેઇન વસ્તુ જે પેલી ક્વેશ્ચન માર્ક વાળી છે રોકડ વેચાણ, એના વગર આપણું શાખા ખાતું ક્લોઝ નહીં થશે, નહીં આપણું વેપાર ખાતું ક્લોઝ થશે. કારણ કે રોકડ વેચાણ ઉધાર વેચાણની કોઈ રકમ જ આપણી પાસે નથી. ચાલો તો હવે આ દાખલામાં ટ્વિસ્ટ આવી ગયો કે ભાઈ ખાતું બંધ કેવી રીતે અમે કરીએ, ખાતા કેવી રીતે બંધ કરીએ. તો સૌથી પહેલા દિમાગ લગાવો કે ભાઈ કયું ખાતું એવું છે જેમાં ઉધાર વેચાણ આવે છે. દિમાગ લગાવો. તો જો આ રહ્યું દેવાદાનનું ખાતું. દેવાદાનના ખાતામાં જો ઉધાર બાજુનો ડિફરન્સ આવે છે ને, ઉધાર બાજુ ખાલી એક જ ડિફરન્સ આપણું ઉધાર વેચાણમાં છે. ચાલો તો સૌથી પહેલા આપણે દેવાદાર ખાતાનું છે ને જમા બાજુનું ટોટલ કરીશું અને આપણે ઉધાર વેચાણ લઈ આવીશું. ચાલો કેલ્સી લઈ લઈએ. આપણે ટોટલ કરીએ 32 + 58 + 240 + 60 + 49 20 + 33 10. તો તમારું દેવાદાર ખાતાનું ટોટલ આવ્યું 86 20. તો અહીંયા હું લખી દઉં છું 86 20. હવે આ 86 20 માંથી હું આ 2620 માઇનસ કરું છું. પહેલા અહીંયા હું 86 20 લખી દઉં ટોટલ. એમાંથી આ 26 20 માઇનસ કરું એટલે 6000 મારું ઉધાર વેચાણ આવ્યું. કેટલું આવ્યું? 6000. હવે હું આ 6000ની એન્ટ્રી ક્યાં આપા? તો ભાઈ વેપાર ખાતાની જમા બાજુ જો આ રહ્યું. અહીંયા ઉધાર વેચાણ 6000 હતું ને, આવી ગયું 6000. હવે કુલ વેચાણ મારું કેટલું છે? 9350. તો 9350 માંથી હું આ 6000 ઉધાર વેચાણના માઇનસ કરા તો મને રોકડ વેચાણ મળી જશે 3350. કેટલું મળી જશે? 3350. ખબર પડી? આખો ઊંધો દાખલો ચાલે છે. જો દેવાદાર પાછી વેપાર આવ્યું. હવે આ 3350 રોકડ વેચાણની અસર જો અહીંયા બાકી છે તો અહીંયા હું આપી દેવા રોકડ વેચાણ મને મળી ગયું કેટલું? 3350. બોલો ખબર પડી ગઈ કઈ રીતે મેં કર્યું છે? રોકડ વેચાણ અહીંયા કેવી રીતે આવ્યું? પહેલા આપણે ઉધાર વેચાણ શોધ્યું અને ઉધાર વેચાણથી આપણે શું શોધ્યું? રોકડ વેચાણ. અને 9350 માંથી 6000 માઇનસ કર્યા એટલે 3350 આવ્યા. ચાલો હવે આપણે કયું ખાતું ક્લોઝ કરીશું? પહેલા શાખા ખાતા પર આવી જઈએ. ચાલો પહેલા તો ટોટલ બધા બહાર મારીએ. ચાલો આ 3350 + 4920 તો અહીંયા આવી જશે 8270. 8270. ચાલો પછી આ 3310 + 1390 તો બહાર આવી જશે અહીંયા 4700. ચાલો પછી અહીંયા એક ટોટલ મારી દઈએ આપણે 2620 + 1500 4120. તો એ લખી દઈએ આપણે 4120. આનું પણ ટોટલ મારી દઈએ 180 + 600 + 130 910. ચાલો હવે ટોટલ કરીએ જમા બાજુનું 70 + 82 70 + 4700. તો તમારું ટોટલ આવ્યું 13040. કેટલું આવ્યું? 13040. તો અહીંયા હું લખી દઉં છું 13040. 13040 ના અહીંયા પણ લખી દઉં છું 13040. ચાલો હવે એમાંથી આપણે ડિફરન્સ લાવીએ. 13040 માંથી માઇનસ કરીએ 4120 50 80 અને 910 2930. તો આ તમારો આવ્યો ચોખ્ખો નફો. શું આવ્યું? ચોખ્ખો નફો.
તો અહીંયા હું લખું છું ચોખ્ખો નફો ક્વેશ્ચન માર્ક. હવે આ ચોખ્ખો નફો જો મારા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો ડિફરન્સ આવે તો આપણો દાખલો સાચો. બરાબર છે આપણો નિયમ પ્રમાણે. ચલો વેપાર ખાતામાં આવી જઈએ, જમા બાજુનું ટોટલ કરીએ 92 વત્તા 1390 તો આવ્યું અહીંયા 10,682. અહીંયા પણ લખી દઈએ 10,682. એમાંથી આપણે ઉધાર બાજુનું માઇનસ કરીએ 1500, 50, 10 અને 600. 3572 કાચો નફો આવ્યો આપણો. કેટલો આવ્યો? કાચો નફો આવ્યો 3572. ચલો આ 3572 ની એન્ટ્રી અહીંયા હશે નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો અહીંયા હું લખું છું કાચો નફો 3572. ઓકે ડન આટલું. ચલો હવે મેઇન આપણું આવી ગયું નફા નુકસાનનું ખાતું. ચલો જમા બાજુ આપણે ટોટલ કરીએ 3572. એક જ વિગત આપેલી છે આપણે, અહીંયા પણ લખી દઈએ 3572. હવે આ 3572 માંથી આ બધું માઇનસ કરીએ. 32 માઇનસ કર્યા, 240 માઇનસ કર્યા, 60 માઇનસ કર્યા, 180 ને છેલ્લે 130, 2930 જોઈ લો. અને આપણો અહીંયા જવાબ 2930 ડિફરન્સ આવેલો અને એ જ ડિફરન્સ અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવી ગયો એટલે આપણો દાખલો સાચો. ચાલો તો અહીંયા આપણે લખી દઈએ ચોખ્ખો નફો ક્વેશ્ચન માર્ક આવી ગયો જવાબ આપણો 2930. જો એક્ઝામમાં આ બંને જવાબ તમારા સરખા આવ્યા તો દાખલો સાચો એમ માની લો. બોલો ખબર પડી દાખલામાં? દેવાદારનું ખાતું તમને નવું આવ્યું આ દાખલાની અંદર. બોલો આઈડિયા આવી ગઈ. અને દેવાદારનું ખાતું તો નવું આવ્યું જ, સાથે સાથે તમે સમજી શક્યા કે ભાઈ ઉધાર વેચાણ કેવી રીતે શોધ્યું અને રોકડ વેચાણ કેવી રીતે શોધ્યું. આ તમારે નવું શીખવાનું આવ્યું. અને બીજી એક વસ્તુ પેટા રોકડ ખાતું આ દાખલામાં નહીં હતું. ચાલો ખબર પડી ગઈ. અને બીજી એક વસ્તુ તમને જણાવવાની કે જે લોકો હજુ પણ આપણા FY BCom સેમિસ્ટર 1 ના વોટ્સએપ ગ્રુપમાં એડ નથી થયા એ લોકો મને આ નંબર પર મેસેજ કરી દેજો 7433858780 અમારો નંબર છે. વોટ્સએપ પર મને મેસેજ કરજો, હું તમને ગ્રુપની લિંક મોકલા, એની અંદર એડ થઈ જજો. FY ની જે પણ કંઈ IMP આવશે એ બધી આ ગ્રુપની અંદર હું તમને આપા અને બધા વિડીયોઝ પણ આવશે, IMP ક્વેશ્ચન પણ આવશે. એટલે આ ગ્રુપમાં મને વોટ્સએપ પર પહેલા મેસેજ કરજો, હું તમને ગ્રુપમાં એડ કરા. ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.